स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। धर्म धर्म कहि कर्म उपार्जी भटके, ते मोक्ष मूर्ति सम सद्गुरु મળતા અટકે। મહાપુણ્ય યોગથી એવા સદ્ગુરુ મળતા, તો યોગ્ય બનીને મોક્ષ માર્ગ જન કળતા। છો આપની રાગી અનંતને અવિકારી, વળી સ્વરૂપ સચ્ચિદાનંદ ગણું સુખકારી। છો સહજાનંદી અનંતદર્શી જ્ઞાની, ત્રૈલોક્ય પ્રકાશક નાથ શું આપું નિશાની। શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળમાં મૂકું, મુજ મસ્તક ભક્તિ ભાવે નહીં હું ચૂકું, મુજ મસ્તક ભક્તિ ભાવે નહીં હું ચૂકું। સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટી ભગવંતને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત ક્રમાંક 718 આત્મસિદ્ધિજી, નડિયાદ આસોવદ એકમ, ગુરુ વિક્રમ સંવત 1952, તારીખ 22/10/1896। ઓમ આત્મસિદ્ધિજી। તેના ત્રીજા પદના વિવેચનમાં લગભગ યથાશક્તિ આપણે પૂરું કર્યું છે। તે 77મી ગાથા અને એનું થોડુંક બાકી છે તે લઈએ છીએ। વચનામૃતજીમાં પાન નંબર 546, ચેતન જે કર્મ વડગણાનું મનન કરવા અવલંબન લે છે તે અંતઃકરણ છે। જો ચેતન મનન કરે નહીં તો કંઈ તે વડગણામાં મનન કરવાનો ધર્મ નથી, તે તો માત્ર જડ છે।
ચેતનની પ્રેરણાથી તેને અવલંબીને કંઈ ગ્રહણ કરે છે, તેથી તેના વિશે કર્તાપણું આરોપાય છે, પણ મુખ્યપણે તો તે ચેતન કર્મનો કર્તા છે. આત્મા કર્તા છે. ત્રીજા પદની વાત ચાલે છે, બહુ અગત્યની વાત છે. બધું જ અગત્યનું છે, પણ આ તો ઘણી બધી અગત્યની વાત છે કે એમાં મોક્ષની ચાવી પણ મૂકી દીધી છે, એવું ત્રીજું પદ છે. તો ચેતન જે કર્મ વર્ગણાનું મનન કરવા અવલંબન લે છે, તો પ્રશ્ન થાય કે કારમણ વર્ગણા કે કર્મ વર્ગણા કોને કહીએ છીએ? તો કે કર્મ વર્ગણા અથવા તો કારમણ વર્ગણા બંને એક જ છે કે જે કર્મ તરીકે કામમાં આવે તેવા પરમાણુઓને કારમણ વર્ગણા કહીએ છીએ. વર્ગણા ઘણા પ્રકારની છે, મુખ્ય 22 વર્ગણા છે. એમાંથી અહીંયા કર્મ વર્ગણા એટલે કારમણ વર્ગણા કહીએ છીએ તે, જે કારમણ શરીર કહીએ છીએ તે દેહાંતર થતી વખતે, ભવાંતર થતી વખતે, એક ભવમાંથી બીજા ભવમાં જતી વખતે દેહ છૂટ્યા પછી આત્મા તે જ સમયે નીકળી જાય છે, જતો રહે છે, જેને આપણે દેહ છૂટ્યો, પ્રાણ છૂટી ગયા કહીએ છીએ. અને તે વધુમાં વધુ 4 સમયમાં જન્મ લઈ લે છે બીજે, અને તે વખતે પોતાની સાથે કારમણ શરીર કે કારમણ વર્ગણા તો લઈ જ જાય છે, તેની સાથે જ હોય છે. આ એક નિયમ છે, સિદ્ધાંત છે. તેજસ શરીર, કારમણ શરીર બંને લઈને જાય છે. અહીંયા આપણે કારમણ શરીરનું કામ છે. તો જે કર્મ તરીકે કામમાં આવે તેવા પરમાણુઓ, અને તેને આપણે કારમણ વર્ગણા કહીએ છીએ. ભાષાના પૂતગલ છે તો એને ભાષા વર્ગણા કહેવાય. મનના પૂતગલ કહીએ છીએ ત્યારે મનોવર્ગણા કહીએ છીએ. આહારની આહાર વર્ગણા કહીએ છીએ. અહીંયા કર્મની વાત ચાલે છે, માટે કારમણ શરીર અને કારમણ વર્ગણા. ફરીથી કે કર્મ રચનામાં કારમણ વર્ગણા જ કામમાં આવે, બીજી કોઈ વર્ગણાનું કામ નથી. આ એક સમજવા જેવો સિદ્ધાંત છે કે કર્મની રચનામાં જે નિષેક રચના વગેરે થાય છે તેમાં કારમણ વર્ગણા જ કામની છે અથવા ખપમાં આવે છે, બીજી કોઈ વર્ગણા કાંઈ કરી શકતી નથી. અને કારમણ વર્ગણા પોતે પણ કશું કરતી નથી, પણ જે સમયે ચૈતન્યમાંથી પ્રેરણા થાય છે તે પ્રમાણે કારમણ વર્ગણામાં પણ કંઈક પ્રક્રિયાની શરૂઆત થાય છે. ફરીથી કારમણ વર્ગણા પોતે કાંઈ કરી શકતી નથી, પરંતુ ચેતન એટલે આત્મામાંથી જ્યારે પ્રેરણા થાય છે ત્યારે જ તેનામાં કંઈક સળવળાટ થાય છે, સ્પંદન થાય છે અને ચોટે છે. એટલે કે એનામાં કંઈક પ્રોસેસ શરૂ થાય છે. ફરીથી કહેવાનું મન થઈ જાય છે કે જ્યારે આત્મામાંથી પ્રેરણા થાય છે ત્યારે જ આ પ્રમાણે થાય છે. આત્મામાંથી પ્રેરણા થાય છે એટલે શું? તો કે પ્રેરણા કહો કે ભાવ કહો કે અધ્યવાસય કહો, પરિણામ કહો, આ બધું એક જ. અત્યારે સમજવા માટે અહીંયા આ બધું એક જ શબ્દ છે, એકાર્થક વાચી શબ્દો છે, એ વિચારવા જેવું છે. આગલી ગાથામાં આપણે પ્રેરણા શબ્દ ઉપર ઘણો વિચાર કર્યો છે, એટલે અત્યારે લેતા નથી. એ જ પ્રેરણા, એ જ ભાવ અને એ જ કારમણ વર્ગણાની વાત આગળ ચાલે છે. તો મન જુદું છે એટલે એને વળગણા છે, એટલે એને જુદું કીધું છે. અહીં વળગણાઈ શબ્દ છે અને વર્ગણા શબ્દ પણ છે, બંને લાગુ પડે છે. તો કે મન વર્ગણા હોવાથી એને જુદું કયું છે? તો ચેતન મનન કરવા માટે અવલંબન લે છે તે કોનું લે છે? તો કે કર્મ વર્ગણાનું લે છે, અને ત્યારે તેને અંતઃકરણ કહેવાય છે. આત્માનો ઉપયોગ જ્યારે વિચાર કરવાનું, મનન કરવાનું કામ કરે છે ત્યારે મન કહેવાય છે. તેવી રીતે આત્મા પોતે જ જ્યારે કર્મ વર્ગણાનું કામ લે છે કે મનન કરવું છે એનું અવલંબન લે છે ત્યારે તેને અંતઃકરણ કહેવાય છે. અંતઃકરણ એના 4 ભેદ વિચાર્યા હતા: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં પણ આવે, વેદાંત દર્શનમાં આવે, સાંખ્ય દર્શનમાં આવે, આ લગભગ બધા શાસ્ત્રોમાં આવે. એટલે કે જૈનેતર દર્શનમાં આ વાત ચોક્કસ આવે. એટલે અંતઃકરણ યાને વૃત્તિ, પતંજલિ ઋષિ પણ એટલું જ સુંદર મૂકે છે. વૃત્તિનું વિશ્લેષણ કરતાં એમણે પણ આ અંતઃકરણના 4 ભેદ સ્વીકારેલા છે. તો આ અંતઃકરણ એટલે આપણે સામાન્યપણે કહી દઈએ કે બાહ્યકરણ એટલે 5 ઇન્દ્રિય: કાયા, જીભ, નાક, આંખ અને કાન. અને અંતરકરણ એટલે મન કહીએ, અંતઃકરણ એટલે મન કહીએ. એટલે કે અંદરનું સાધન છે તે, કરણ એટલે સાધન. પરંતુ એને વિશ્લેષણ કરીએ ત્યારે વિચારીએ છીએ કે એને મન પણ કહેવાય, સંકલ્પ વિકલ્પનું કામ કરે છે માટે. બુદ્ધિ પણ કહેવાય, કેમ કે નિશ્ચયનું કામ કરે છે. છેલ્લે આજે જવું છે કે કાલે, બસમાં જવું છે કે ટ્રેનમાં, 2 વાગ્યે જવું છે કે 5 વાગ્યે, પછી કંઈક નક્કી કરી દે છે તો એ નિશ્ચયાત્મક આવ્યું. તો સંકલ્પ વિકલ્પ છે એ મનનો રોલ છે, નિશ્ચય કરે છે તે બુદ્ધિનો રોલ છે. ચિત્તનું કામ શું છે? તો કે વિચારણા કરે છે કે આમ જઈએ તો સસ્તું પડે, આમ જઈએ તો જલ્દી જવાય, આમ જઈએ તો આ પરિણામ આવે, આમ જઈએ તો આ વિરોધ આવે. એ બધું કામ કરે છે, એ ચિત્ત પણ કરે છે. અને સાથે સાથે જે છેલ્લું રહ્યું તે અહંકાર, તો કે હું અને મારું. હું તો છું જ, હું છું તો બધું છે. અહમ, હું પણ, એટલે કે કોણ જશે? તો કે હું આત્મા, તમે આત્મા, આપણે બધા આટલા આત્મા. તો એવી રીતે કરીને નક્કી કરીએ છીએ. ત્યાં અહંકાર એટલે અસ્મિતારૂપી, અસ્તિત્વરૂપી જે કાંઈ છે તેનું નામ અહંકાર કહી દીધું છે.
એટલે આ બધા શબ્દો વિચારવાના છે અને તેનું નામ અંતઃકરણ કહ્યું છે. એટલે ચેતન જ્યારે કર્મ બાંધે છે, કર્મ કરે છે તો કે કર્મ વળગણાનું મનન કરવા માટે અવલંબન લે છે. અને મનન કરવાનો શબ્દ આવ્યો એટલે મનની વાત આવી, એટલે અંતઃકરણ એટલે મન આવ્યું. હવે કૃપાળુદેવ સમાધાનમાં દલીલ કરે છે, મૂકે છે કે જો ચેતનની પ્રેરણાથી ચેતન તેને અવલંબીને કંઈ ગ્રહણ કરે તો તેના વિશે કરતાપણું આરોપાય છે. જો ચેતન મનન કરે નહીં તો તે વળગણામાં મનન કરવાનો કોઈ ધર્મ જ નથી, તે તો માત્ર જળ છે. કાળ વળગણા જળ કે ચેતન? તો આંખ મીચીને કહી દેવાય કે જળ છે. અને જો આત્મા મનન કરવા માટે એનો ઉપયોગ કરે છે તો ત્યારની વાત પછી વિચારીએ છીએ, પણ મુખ્યપણે તે ચેતન તે કર્મનો કર્તા છે. આત્મા કર્મનો કર્તા છે એમ સાબિત કરવા માટે આ પ્રમાણે વાત લીધી. થોડું આગળ જઈએ, પાછું આનું જ સમર્થન આવશે કે આ સ્થળે તમે વેદાંતાદી દૃષ્ટિએ વિચારશો તો અમારા આ વાક્યો તમને ભ્રાંતિગત પુરુષના કહેલા લાગશે. પરમ કૃપાળુદેવે પોતે જ કૃપા કરીને, અનંતી કરુણા કરીને આત્મસિદ્ધિજીની કેટલીક ગાથાઓને સ્વપગ્ન ટીકા તરીકે મૂકી છે. એટલે કે પોતે શાસ્ત્ર તો રચ્યું, સાથે સાથે કેટલીક ટીકા પણ લખી, એનું વિવેચન પણ લખ્યું છે. અત્યારે વાંચી રહ્યા છીએ તે પરમ કૃપાળુદેવે મૂકેલું છે કે આ સ્થળે તમે વેદાંતાદી દૃષ્ટિથી વિચારશો તો વેદાંત દર્શનથી આપણે લઈએ તો આ બધા વાક્યો ભ્રાંતિવાળા લાગશે કે કોઈ ભ્રાંતિવાળા પુરુષે લખ્યા છે. પણ હવે જે પ્રકાર કહ્યો છે તે સમજવાથી તમને તે વાક્યની યથાતથ્યતા લાગશે અને ભ્રાંતિગતપણું ભાષ્યમાં નહીં થાય. હવે જે આગળ વિચારણા આવે છે તે વેદાંતની ભ્રાંતિની આવે છે કે જો તે દૃષ્ટિથી વિચારશો તો તમને ભ્રાંતિ થવાની નથી. ચશ્મા કે દૃષ્ટિ કે નજર બદલી નાખવાની છે. આપણે અત્યારે ઘડીભર વેદાંતી હોઈએ, વેદાંત દર્શનનો અભ્યાસ કે જિજ્ઞાસા ધરાવતા હોઈએ તે રીતે લેવાનું છે. તો વેદાંત દર્શનમાં મુખ્ય 5 ભ્રાંતિ કઈ છે આપ જાણો છો. બ્રહ્મ પંચક અથવા તો ભ્રાંતિ પંચોલું છે, 5 જણા છે તો 5 ભ્રાંતિ કઈ છે? પહેલી ભ્રાંતિ ભેદ ભ્રાંતિ છે કે એમાં જીવ અને ઈશ્વરનો ભેદ, જીવોનો પરસ્પર ભેદ, જળનો પરસ્પર ભેદ, જીવ અને જળનો ભેદ, જળ અને ઈશ્વરનો ભેદ, આ 5 પ્રકારે ભેદ ભ્રાંતિ કઈ છે. આ પત્રમાં આપણે અગત્યનું નથી આ ગાથામાં, એટલે આપણે જવા દઈએ છીએ. અગાઉના કોઈ વેદાંત સંબંધી પત્રો છે એમાં આપણે લીધેલું હશે. પછી બીજી ભ્રાંતિ છે કર્તા ભોગતાપણાની ભ્રાંતિ. અંતઃકરણના ધર્મો તે કર્તાપણું અને ભોગતાપણું, અને એમ માનીને તેની ભ્રાંતિ રહી જાય છે કે આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે. આત્મા કર્તા નથી, આત્મા ભોગતા નથી. જીના ગમે બહુ જ સ્પષ્ટ રીતે એ ભ્રાંતિ તોડી નાખી છે, એ પણ આપણે લઈએ છીએ. ત્રીજું પદ છે, ત્રીજી ભ્રાંતિ છે સંગ ભ્રાંતિ. એ મોટામાં મોટી ભ્રાંતિ આપણે જાણીએ છીએ કે આત્માનો દેહ આદિમાં અહમતારૂપ સંબંધ અને ગૃહ આદિમાં મમતારૂપ સંબંધ છે અને તેની પ્રતીતિ રાખીને બેઠા છે. હું અને મારું તો હોવું જ જોઈએ ને, તો જ ખબર પડે, તો જ સંસારમાં રસ પડે. તો કે તે સંગની ભ્રાંતિ છે. સંગાત હોય તો જઈએ, સાથ હોય તો ગમે, સહવાસ હોય તો ગમે, સહચારી હોય તો ગમે, સાહચર્ય ગમે છે. સંગાત મુખ્ય ગમે છે, 1 से 2 ભલા કહીએ છીએ, આ સંગ છે. તો સંગ એટલે માત્ર સાથ સોબત નથી, એથી વિશેષ છે. એથી વિશેષ એટલે સંગ કહેતા રાગ, સંગ કહેતા આસક્તિ, સંગ કહેતા જે કોઈ રાગાદિક ભાવ બુદ્ધિને લગતું જે કંઈ થાય છે તે બધા જ સંગભાવ કહેવાય છે. અને એને હિસાબે ભ્રાંતિ રહી ગઈ છે. ચોથી ભ્રાંતિ છે વિકાર ભ્રાંતિ, કે બ્રહ્મનો વિકાર એ જ આ જીવ અને જગત છે અને વિવર્તવાદ કહીએ છીએ અને તેની પ્રતીતિ થઈ જાય છે. હકીકતમાં તેમ નથી. પરંતુ પાંચમું તો કે 5મી ભ્રાંતિ શંકરાચાર્યજીએ કહ્યું તે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. અને એમ માનવાની બદલે આપણે ઊંધું માનીએ કે બ્રહ્મનો વિકાર વગેરે તો છે જ, પણ બ્રહ્મથી ભિન્ન એવું એક જગત છે અને તે જ અમને સાચું લાગે છે. બ્રહ્મ સત્ય અને જગત મિથ્યાની બદલે બ્રહ્મ સત્ય હશે છે પણ જગત પણ એટલું જ સત્ય લાગે છે, કેમ કે સામે બધું દેખાય છે અને એ જ જગતમાં જીવી રહ્યા છીએ, તો એ પણ ભ્રાંતિ છે. હવે પરમ કૃપાળુદેવ આ ગાથામાં આગળ કેવી રીતે આ ભ્રાંતિ કાઢી નાખે છે અથવા આપણને એમાંથી છોડાવે છે તે વિચારીએ. જો કોઈ પણ પ્રકારે આત્માનું કર્મનું કર્તૃત્વપણું ન હોય તો કોઈ પણ પ્રકારે તેનું ભોક્તૃત્વપણું પણ ન ઠરે. જો શંકાકાર એમ કહે છે, શિષ્ય એમ કહે છે કે આત્મા કરતા નથી, તો કૃપાળુદેવ કહે છે કે જો આત્મા કરતા ન હોય તો આત્મા ભોગતા પણ હોઈ શકે નહીં. અને જો એમ જ હોય
તો પછી તેના કોઈ પણ પ્રકારના દુઃખનો સંભવ પણ ન થાય. જો એ દુઃખ કે કાંઈ ભાવ કરતો નથી અને દુઃખ ભોગવતોય નથી, સુખ કે દુઃખનો કરતા નથી અને ભોગતા પણ નથી, ભોગવતો નથી, તો પછી દુઃખના અસ્તિત્વનું કે દુઃખના નાશની કોઈ વાત જ રહેતી નથી. દુઃખનો સંભવ જ થતો નથી. અને જો કોઈ પણ પ્રકારના દુઃખનો સંભવ આત્માને ન જ થતો હોય તો પછી વેદાંતાદિ શાસ્ત્રો સર્વ દુઃખથી ક્ષય થવાનો જે માર્ગ ઉપદેશે છે તે શા માટે ઉપદેશે છે? તો પછી શાસ્ત્રો શા માટે લખ્યા? કોઈ પણ જ્ઞાની પુરુષે, શાસ્ત્રા પુરુષે શા માટે શાસ્ત્રો લખ્યા અને શાસ્ત્રમાં આ દુઃખનો ઉપાય કે સંસારથી મોક્ષે જવાનો ઉપાય શા માટે લખ્યો હશે? અથવા તો દુઃખની વાત શા માટે લખી હશે? શા માટે આમ ઉપદેશે છે? કૃપાળદેવ પ્રકાશે છે, પૂછી રહ્યા છે. જ્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં ત્યાં સુધી દુઃખની આત્યંતિક નિવૃત્તિ થાય નહીં. આ ઇન્વર્ટેડ કોમાઝમાં લખ્યું છે, અવતરણ ચિહ્નમાં મૂક્યું છે. એટલે કે વેદાંત દર્શન આમ માને છે અને વેદાંત આદિ આમ કહે છે તો જો દુઃખ જ ન હોય તો તેની નિવૃત્તિનો ઉપાય શા માટે કહેવો જોઈએ? કૃપાળુદેવ પણ કહે છે કે સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે. એ જ વસ્તુ ઇતર દર્શન, અહીંયા વેદાંત દર્શનની વાત છે, એ પણ એમ જ કહે છે કે સર્વ દુઃખ ને સર્વ ક્લેશ આ સંસારમાં છે અને એનાથી નિવૃત્ત થવું હોય, થાકી જવું હોય, રિટાયર થવું હોય કે મોક્ષ જવું હોય, એટલે કે નિવૃત્ત થાય તો મોક્ષે જવાય, તો એનાથી નિવૃત્ત થવાનો ઉપાય શા માટે બતાવે છે? ટૂંકમાં આત્મજ્ઞાન અનિવાર્ય છે તો જ મોક્ષે જવાય. જીનાગમ પણ એમ જ કહે છે કે સમ્યક દર્શન હોય તો જ આગળ જવાશે, કેવલ જ્ઞાન થશે, મોક્ષે જવાશે. તો શાસ્ત્રો કેમ આવી રીતે ઉપદેશ કરે છે? જો દુઃખ જ ન હોય અને જો આ કરતા ભોગતાપણું ન હોય તો શા માટે કહે છે? અને કર્તૃત્વપણું ન હોય તો દુઃખનું ભોક્તૃત્વપણું હોય જ ક્યાંથી? એમ વિચાર કરવાથી કર્મનું કર્તૃત્વ ઠરે છે. એટલે કે આત્મા કર્મનો કર્તા છે તેમ સાબિત થાય છે. હવે અત્રે એક પ્રશ્ન થવા યોગ્ય છે અને તમે પણ તે પ્રશ્ન કર્યું છે કે, ફરીથી ઇન્વર્ટેડ કોમાસ છે, કે જો કર્મનું કર્તાપણું આત્માને માનીએ તો આત્માનો તે ધર્મ ઠરે. જો આત્માને એમ કહીએ કે એ કર્મનો કર્તા છે તો પછી આત્માનો ધર્મ એટલે આત્માનો સ્વભાવ થઈ જાય કે આત્મા હર હંમેશ સદાકાળ માટે કર્મ કર્યા જ કરે. અને જો તેનો ધર્મ હોય તો તે ક્યારેય ઉચ્છેદ થવા યોગ્ય નથી. એનું લક્ષણ કે એનો ધર્મ એટલે એનાથી એ ચ્યુત ન થાય, ભ્રષ્ટ ન થાય, એનો ઉચ્છેદ થઈ શકે જ નહીં. એટલે કે તેનાથી કેવળ ભિન્ન પડી શકવા યોગ્ય નથી. એ જુદું પડી જ શકે નહીં. જ્ઞાન અને જ્ઞાની, તો જ્ઞાની કહેતા એમાં જ્ઞાન છે જ, તો એનાથી જ્ઞાન જુદું પડી શકે નહીં. અને જો જુદું પડી જાય તો આપણે એને જ્ઞાની કહીશું નહીં, અજ્ઞાની કહીશું. એવી જ રીતે ગુણ અને ગુણી બંને સાથે જ છે, જુદા નથી. સાકર અને સાકરની મીઠાશ, ગોળ અને ગોળનું ગળપણ, એ બંને અવિનાભાવી સંબંધ છે, તાદાત્મ્ય સંબંધ જેવું છે. અને તે એનું લક્ષણ છે, એ એનો સ્વભાવ છે, એટલે એ એનાથી જુદું પડી શકતું નથી. પછી જેમ અગ્નિની ઉષ્ણતા અથવા પ્રકાશ છે તેમ અગ્નિ કહેતા જ કોઈ પણ પ્રકારનો અગ્નિ, જેવા પ્રકારનો અગ્નિ તે પ્રકારે તેમાં ઉષ્ણતા, ગરમી છે, ટેમ્પરેચર એટલું છે અને સાથે સાથે એમાં લાઇટ, પ્રકાશ પણ છે. એમ જ જો કર્મનું કર્તાપણું આત્માનો ધર્મ ઠરે તો તે નાશ પામે નહીં. એટલે આત્માને કરતા કહી દઈએ તો પછી એ તો નાશ પામવાનો નથી. એટલે કે આત્માને કર્મનું કર્તાપણું કહીએ, એનો ધર્મ કહી દઈએ તો કોઈ દિવસ આત્માથી કર્મ જુદા પડી શકે જ નહીં. હકીકતમાં તેમ નથી, એ વિચારવાનું છે. તો આ હજી શંકા જ આવી. હવે પરમ કૃપાદેવ ઉત્તરમાં મૂકે છે કે સર્વ પ્રમાણ અંશના સ્વીકાર્યા વિના એમ ઠરે, પણ વિચારવાન હોય તે કોઈ એક પ્રમાણ અંશ સ્વીકારીને બીજા પ્રમાણ અંશનો નાશ ન કરે. પ્રમાણનો અંશ કહેતા નય એટલે નહીં, નથી નહીં, પણ નહીં અને પ્રમાણ, નહીં નિક્ષેપ અને પ્રમાણ, તે જે જૈન દર્શનની અણમોલ ભેટ છે તે, કે આમ તો અનંતા નહીં છે પરંતુ મુખ્ય 7 નહીં છે. તો અહીંયા નહીંની વાત આવી કે એક નહીંથી કે અમુક નહીંથી વાત કરશો તો તમને એમ લાગશે સાચું કે ખોટું, પરંતુ સર્વ પ્રમાણ અંશના સ્વીકાર્યા વિના એ તમારી વાત સાચી. પરંતુ સર્વ નહીંથી જુઓ, નહીં કહેતા એંગલ, અભિપ્રાય, દૃષ્ટિકોણ, દૃષ્ટિબિંદુ, અપેક્ષા, કે બધી રીતે જોશો એટલે કે બધા નહીં ભેગા થતા હોય તેનું નામ પ્રમાણ.
પ્રમાણમ જ્ઞાનમ ઇતિ આહુહુ. નહીં જુદું, પ્રમાણ જુદું. નહીં એક સફરજનનો એક છિલકું કે એક ભાગ કે કણી જેટલો ભાગ કે એક ચીર કે એક પેશી જોઈ હોય તે, અને પછી આખું જ સફરજન હોય, સર્વાંગીણ જોયું હોય, સમાર્યું હોય, વાવ્યું હોય, ઉગ્યું હોય, અને એને જોતા વિચારતા કે ખાતા પીતા ખબર પડે છે કે આ સફરજન આખું આને કહેવાય, એમાં અંદર આ પ્રમાણે બી છે, એનો આકાર આવો છે, વગેરે વગેરે. તો કે બધા એંગલથી જો વિચારીએ એટલે કે પ્રમાણ. પણ જો પ્રમાણથી વિચારીએ તો વાંધો નથી, પણ પ્રમાણ અંશથી વિચાર્યું એટલે કે એંગલથી વિચાર્યું, અડધા એંગલથી વિચાર્યું, અંશે વિચાર્યું, પાર્ટલી વિચાર્યું, અમુક અભિપ્રાયથી વિચાર્યું, તો આ વાત વિચારવા જેવી છે કે કોઈ પણ વિચારવાન જીવને પ્રમાણ અંશ સ્વીકારીને બીજા પ્રમાણ અંશનો નાશ ન કરે. એટલે કે દરેક વ્યક્તિ બીજાની દૃષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય. પોતાની દૃષ્ટિથી જુએ છે એટલે પ્રોબ્લેમ થાય છે, પરંતુ બીજાની દૃષ્ટિથી જુએ, બીજાની જગ્યાએ પોતાની જાતને ગોઠવીને વિચારે તો લગભગ પ્રોબ્લેમ થતો જ નથી, ઉપાધિ બધી ટળી જાય છે. અહીંયા પણ કહે છે કે તમે બધા નહીંથી જુઓ, બધા નહીં કહેતા જ્ઞાનથી જુઓ, પ્રમાણથી જુઓ તો શું લાગે છે. તો આગળ જઈએ. તે જીવને કર્મનું કરતાપણું ન હોય અથવા હોય તે પ્રતીત થવા યોગ્ય નથી એ વગેરે પ્રશ્ન કર્યા. તેના ઉત્તરમાં જીવનું કર્મનું કર્તૃત્વ જણાવ્યું છે, એટલે કે જીવ પોતે કર્મનો કર્તા છે એમ જણાવ્યું છે. હવે કર્મનું કર્તૃત્વ હોય તો તે ટળે જ નહીં એમ કંઈ સિદ્ધાંત સમજવા યોગ્ય નથી. આપણે જ્યારે એમ કહીએ કે આત્મા કર્મનો કર્તા છે, ત્યારે હવે એવો સિદ્ધાંત નથી સાબિત થતો કે આત્મા કર્મનો કર્તા રીએ ને રીએ સદાકાળ કર્મનો કર્તા જ છે એમ કહી શકાય નહીં. જ્યારે કોઈ વસ્તુ ગ્રહણ કરી હોય ત્યારે તે છોડી શકાય એટલે કે ત્યાગી શકાય છે, કેમ કે ગ્રહણ કરેલી વસ્તુથી ગ્રહણ કરનારી વસ્તુનું કેવળ એકત્વ કેમ થાય. આપણે માનો કે હાથમાં ઘડિયાળ પકડી એટલે કે ગ્રહણ કરનારી વસ્તુ, ગ્રહણ કોણે કર્યું તો કે હાથથી ગ્રહણ કર્યું, એટલે એ ગ્રહણ કરનારી વસ્તુ હાથ થયો, અને ઘડિયાળ ગ્રહણ કરી કોઈ પણ વસ્તુની વાત છે તો કે વસ્તુ જે ગ્રહણ કરી તેનું નામ ઘડિયાળ કહ્યું અહીંયા. તો એ વસ્તુ જુદી છે, ગ્રહણ કરનારી વસ્તુ હાથ જુદો છે, એ શરીર જુદો છે, આત્મા જુદો છે. તો આત્માની પ્રેરણાથી ગ્રહણ કરે છે, પરંતુ હાથ અને ઘડિયાળ એક કેવી રીતે થાય? કોઈ કાળે ન થાય. ચેતન અને જળ એક થઈ શકે જ નહીં. અને અહીંયા તો કહે છે કે બંને વસ્તુ એક જ થઈ ગઈ, તો તમે કેવી રીતે એને કેવળ એકત્વ કહી શકો છો. ફરીથી લઈએ કે આત્માથી કર્મો બંધાય છે એમ કહીએ, પછી છોડી પણ શકે, ત્યાગી પણ શકે, કેમ કે ગ્રહણ કરેલી વસ્તુથી જે કોઈ પણ વસ્તુ ગ્રહણ કરી હોય તે ગ્રહણ કરનારી વસ્તુનું કેવળ એકત્વ કેમ થાય. એટલે કે ગ્રહણ કરનારો આત્મા કે એની પ્રેરણા જુદી છે અને ગ્રહણ થાય છે તે વસ્તુ જુદી છે. આ બંને વસ્તુ જુદી છે. જેમ કે સંકલ્પ વિકલ્પ આવે છે અને જાય છે, તો સંકલ્પ વિકલ્પ જુદા છે, એનો જોનારો જાણનારો જુદો પડ્યો છે. એ બંને ભિન્ન છે, તો એ બેને એક શું કામ કરો છો? કૃપાળદેવ કહે છે કે બંનેની વસ્તુનું એકત્વ, કેવળ એકત્વ એટલે કે તદ્દન બિલકુલ સાવ સ્પષ્ટ એક કેવી રીતે થાય? અંશે કયો કે આ હાથને હજી ઘડિયાળનો સ્પર્શ થયેલો છે તો એટલા પરમાણુ સ્પર્શાય છે, એટલે કે જાણે બંને હાથ ઉપર ઘડિયાળ ગોઠવાઈ ગઈ તો એ બંને એક હોય તેવું લાગે છે, હાથ દેખાતો નથી. માન્યું તેટલી વાર તેટલો અંશ, પરંતુ બંને એક જ થઈ જાય હાથ અને ઘડિયાળ એમ તો બની શકે જ નહીં. તો એમાં આત્મા અને કર્મ એવા એકમેક થોડા થઈ જાય છે. એમ સાબિત કરે છે કે આત્મા અને કર્મ જુદા છે, અને એનો જોનારો જાણનારો પ્રેરણા કરનારો આત્મા જુદો છે, ભિન્ન છે. માટે એ ગ્રહણ પણ થઈ શકે અને ત્યાગ પણ થઈ શકે. આત્મા બંધાય પણ ખરો અને આત્મા છૂટી પણ શકે છે. એ બંને બંધ અને મોક્ષની વ્યવસ્થા સુંદર રીતે અહીં મૂકી દીધી છે. તેથી જીવે ગ્રહણ કરેલા એવા જે દ્રવ્ય કર્મ તેનો જીવ ત્યાગ કરે તો થઈ શકવા યોગ્ય છે. અહીંયા પાછું દ્રવ્ય કર્મ આવ્યું, એટલે કે આત્માની પ્રેરણા કે ભાવથી કર્મ બાંધે અને કર્મમાં જે ટ્રાન્સફોર્મેશન આવે છે, કર્મ બંધાય છે, તેનું નામ આપણે દ્રવ્ય કર્મ કહીએ છીએ. એટલે કે જે 7-8 ખાતામાં ખતવણી થાય છે, કેટલાક જ્ઞાનાવર્ણ્યમાં, કેટલાક રસનાવર્ણ્યમાં, કેટલાક વેદનીય, કેટલાક મોહનીય, કેટલાક આયુષ્ય, કેટલાક નામ, કેટલાક ગોત્ર, કેટલાક અંતરાય. વધુમાં વધુ 8 કર્મનો બંધ હોઈ શકે છે. સમય સમયે બંધાય છે. આયુષ્ય એક કર્મ એવું છે કે કોઈક વાર કોઈક જીવને એક વખત બંધાઈ ગયું, ફરી બંધાવાનું નથી, તો 7 જ કર્મનો બંધ થાય છે. પરંતુ 7 કર્મમાં ખતવણી થાય છે. જ્ઞાનને લગતું કંઈ આવરણનું કર્મ બંધાયું તો પણ 7માં જાય છે. એ દર્શન મોહમાં પણ જાય ને જાય, એ વેદનીયમાં પણ જાય, દરેકમાં જાય. એક સમજવા જેવું છે. ફરીથી કે જીવે ગ્રહણ કરેલા એવા જે દ્રવ્ય કર્મો તેનો જીવ ત્યાગ કરે તો થઈ શકવા યોગ્ય છે. શું કામ?
કેમ કે તેને તે સહકારી સ્વભાવે છે, સહજ સ્વભાવે નથી. એટલે કે સ્વાભાવિક રીતે વણાઈ ગયા છે તેમ નથી. દૂધમાં પાણી રહેલું જ છે, નાખ્યું હોય કે નહીં, પણ એ પ્રવાહીમાં પાણીનો અંશ છે, એ વણાઈ ગયું છે. પણ કંઈક પ્રયોગ કરીએ છીએ તો દૂધ પાણી જુદા થઈ શકે છે, ક્ષીરનીરનો વિવેક થઈ શકે છે. એવી જ રીતે એક ક્ષેત્રાવગાહી આત્મા અને દેહ રહ્યા હોવા છતાં આત્મા અને દેહ જુદા જ છે, અને શરીર, ઇન્દ્રિય વગેરે બધું જ જુદું જ પડેલું છે. આપણે એક માનીએ છીએ તે આપણો અધ્યાસ છે. પરંતુ સમજ પડે અને સદગુરુના ઉપદેશથી ભાન આવે તો ખબર પડે કે સ્વભાવનું ભાન થતાં તૂટે કર્મની સંતતિ. આ અનંતકાળથી ચાલ્યું આવ્યું છે એ ભ્રમ નીકળી જાય છે, અને સહકારી સ્વભાવે છે, એટલે કે સાથે સાથે આવે છે પણ જુદા ને જુદા છે. આંગળીએ કાંઈ વળગાડ્યું હોય તો ગમે એટલી સ્પીડે આપણી સાથે ને સાથે ચાલતું હોવા છતાં ખબર છે કે એ તો આંગળીએ વળગાડેલું છે, આંગળી પકડેલી છે. તે જીવ જુદો, આપણે જુદા. એવી જ રીતે ટ્રેન કે એન્જિન કે પાટા કે ડબ્બાની વાત લ્યો તો એન્જિન અને ડબ્બા બંને જડ ગણો, તેમ છતાં શક્તિથી ચાલે છે, પૂતગલની શક્તિથી ચાલે છે, સાથે સંચાલક છે. અને એમનેમ પણ ચાલી શકતું હોય તો મુબારક છે, ચાલી શકતું હશે, પરંતુ તે બંને જડ છે અને તે બંને એકબીજાથી તો ભિન્ન છે. તો કે ભલે જડ છે, બંને એક સરખા દ્રવ્ય છે, પરંતુ જે ડબ્બા અને એન્જિન તો કે જાતિ સ્વભાવથી એક છે, પરંતુ વ્યક્તિગત રીતે વસ્તુની રીતે જુઓ તો બંને જુદા છે અને એની સાથે ને સાથે જાય છે. તેમ છતાં આપણે કહીએ આ એન્જિન અને આ ડબ્બા, અને ત્રીજી વસ્તુ દેખાય તે પાટા. તો સહકારી સ્વભાવ સમજવા માટે આ વાત થઈ. અને સહજ સ્વભાવે છે, તો સહજ સ્વભાવ શું છે? તો કે આત્મા છે એ એનો જ્ઞાન સ્વભાવ છે, એ સહજ સ્વભાવ છે. એની સાથે રહેલો જ છે, વણાયેલો છે, જ્ઞાન ગુણ છે. એટલે કે આત્માનો સહજ સ્વભાવમાં આપણે ઉપયોગ પણ કહીએ કે ઉપયોગ આત્માનું લક્ષણ છે. ઉપયોગ વિનાનો આત્મા હોઈ શકે નહીં, આત્મા ઉપયોગ વિનાનો હોઈ શકે નહીં. કેમ કે જડ અને ચેતન ઉપયોગ લક્ષણથી તો જુદા પડે છે, એટલે એનું અવિનાભાવી લક્ષણ થયું. એટલે ત્યાં તેને માનવા યોગ્ય છે કે એ સ્વભાવ જ છે, એનાથી એ છૂટું પડી શકતું નથી. સ્વભાવ મૂક્યો મુકાતો નથી, છોડ્યો છોડાતો નથી. પણ પેલું સહકારી સ્વભાવ છે, એટલે સાથે હોય પણ ખરું, ન પણ હોય. આપણે કોઈ વસ્તુ ગ્રહણ કરીએ તો આપણા હાથમાં હોય પણ ખરી, આપણે મૂકી દઈએ તો આપણા હાથમાં વસ્તુ ન પણ હોય. એવી રીતે એ સહકારી સ્વભાવ થયો. એટલે કર્મને છોડવા હોય તો છોડી શકાય છે. તે કર્મને મેં તમને અનાદિ ભ્રમ કયો છે. કૃપાળદેવ આગળ જાય છે. અર્થાત તે કર્મનું કર્તાપણું અજ્ઞાનથી પ્રતિપાદન કર્યું છે. એ કર્મ કરતા છે અથવા તો કર્મનું કર્તાપણું આત્માને કહ્યું છે, તે અજ્ઞાનથી પ્રતિપાદન કર્યું છે. તેથી તે પણ નિવૃત્ત થવા યોગ્ય છે. આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ. નિશ્ચયથી તો આત્માને કાંઈ કર્મનો બંધ થતો પણ નથી. એ તો જુદું જુદું ને ન્યારું ન્યારું જ છે. જે ભ્રમ હોય છે તે ઉલટી સ્થિતિની માન્યતારૂપ હોય છે, અને તેથી તે ટળવા યોગ્ય છે. ભ્રમની વ્યાખ્યા કરી કે ભ્રમ શું નથી, છતાં માનીએ તેના જેવું જ લાગે. એ વહેમ છે, અજ્ઞાન છે, ભ્રાંતિ છે. સાપમાં દોરડું લાગે છે, દોરડામાં સાપ લાગે છે, તો એ ભ્રાંતિ છે, એના જેવું લાગે છે. કોઈ આ ભાઈ જેવા લાગે છે, આ બેનની જેવા લાગે છે. એનો અર્થ શું? કે એ બેન પોતે તો નથી જ, એ ભાઈ પોતે નથી, એના જેવા છે. એવી જ રીતે દૃષ્ટાંત એના જેવું છે એમ સમજાય છે, એના પરથી સમજાય તેવું છે, પરંતુ દૃષ્ટાંત એ સિદ્ધાંત નથી, સિદ્ધાંત એ દૃષ્ટાંત નથી. એવું જ કંઈક કહ્યું કે આ સમજવા માટે છે, આ ભ્રાંતિ છે, વસ્તુ સ્થિતિ જુદી છે, પણ છે એનાથી જુદી લાગે છે તેવી માન્યતા થાય છે, અને તેનું નામ ભ્રાંતિ છે. તો વેદાંતની 5 ભ્રાંતિનો જવાબ અહીંયા આ રીતે આવી જાય છે. તો જે ભ્રમ તે વસ્તુની ઉલટી સ્થિતિની માન્યતા રૂપ હોય છે, અને તેથી તે ટળવા યોગ્ય છે. જેમ કે મૃગજળમાંથી જળ બુદ્ધિ. ગમે તેટલો અનુભવ હોય, વડીલોએ કહ્યું હોય, મહાવિત્રોએ કીધું હોય, જ્ઞાની પુરુષોએ કીધું હોય, જ્યાં સુધી જાતે મૃગજળ જોયું ન હોય ત્યાં સુધી ખબર પડતી નથી. અનુભવ થાય ત્યારે થાય કે ના આને જ મૃગજળ કહેવાતું હશે, તો પણ ઉતરીને કારમાંથી કે વાહનમાંથી મન થાય કે પાણી તો લાગે છે, પાણી જ છે, ન શું હોય, આ ટાઈમે પાણી જ છે. આ મૃગજળ નથી લાગતું, ઉતરીને જુએ છે તો ખબર પડે દૂર જતું રહ્યું હોય, અથવા પાણી હોતું નથી. તો કે મૃગજળમાંથી જળબુદ્ધિ જેવી ભ્રાંતિ જાય છે ત્યાં ખબર પડે છે કે અરે આ તો ખાલી છેતરાઈ ગયા, આ તો જળની બદલે સ્થળ દેખાયું, સ્થળની બદલે જળ દેખાયું. તો એ કહેવાનો હેતુ એમ છે કે અજ્ઞાને કરીને પણ જો આત્માને કરતાપણું ન હોય તો કશું ઉપદેશાદિ શ્રવણ, વિચાર, જ્ઞાન આદિ સમજવાનો હેતુ રહેતો નથી. જો અજ્ઞાનથી પણ ન હોય કર્મનું કરતાપણું, તો પછી આપણે આત્માને
છોડાવવાની ને કંઈ ઉપદેશ લેવાની ને બોધ લેવાની ને શ્રવણ કરવાની ને મનન કરવાની નિધિધ્યાસન કરવાની ને ધ્યાન કરવાની ને એકાંતમાં સાધના કરવાની ને કાંઈ હેતુ રહેતા નથી. તો હવે આગળ કૃપાળુદેવ જીવનું પરમાર્થે જે કરતાપણું છે તે કહે છે, પ્રકાશે છે. અહીંયા 77મી ગાથા પૂરી થઈ. હવે 78મી ગાથા પર જઈએ. ચેતન જો નિજ ભાનમાં કરતાપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. આત્મા જો પોતાના શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવમાં વર્તે તો પોતાના તે જ સ્વભાવનો કરતા છે, અર્થાત તે જ સ્વરૂપમાં પરિણમિત છે. અને તે શુદ્ધ ચૈતન્ય આદિ સ્વભાવના ભાનમાં વર્તતો ન હોય ત્યારે કર્મભાવનો કરતા છે. જીવમાં, કોઈ પણ જીવમાં હંમેશા બે ધારા ચાલતી હોય છે, એક આત્મભાવની અને બીજી વિભાવની. અહીંયા વિભાવની કીધું છે સમજવા માટે, અર્થાત બીજા શબ્દોમાં કર્મની. એક આત્માની ધારા, બીજી કર્મની ધારા. આત્મભાવ, વિભાવની ધારા. સ્વભાવનો અને વિભાવનો કરતા છે, પણ કર્મનો કરતા નથી. આત્મા સ્વભાવનો કરતા છે, પરમાર્થથી છે, નિશ્ચયથી છે. સ્વભાવથી સ્વરૂપ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા છે કહીએ છીએ, એ તો બરાબર. તો વિભાવનો પણ કરતા છે, પણ કર્મનો કરતા નથી. અહીંયા વિભાવ અને કર્મ બેને જુદા મૂકી દીધા છે. વિભાવ કર્યા પછી કર્મની રચના થાય છે, પણ એ કર્મનો કરતા નથી. એ સુંદર સિદ્ધાંત સમજાવ્યો છે ફરીથી, કે સ્વભાવ અને વિભાવ એમાં આત્મા સ્વભાવથી શુદ્ધ પરિણતિનો કરતા છે, એટલે સ્વભાવનો કરતા તો થયો જ, અને પરમાર્થથી થયો, નિશ્ચયથી થયો, પરંતુ કર્મનો કરતા નથી. કેમ કે જ્ઞાન દશા અને અજ્ઞાન દશા, તો અજ્ઞાન દશામાં આત્મા કર્મનો કરતા છે, પરંતુ જ્ઞાન દશામાં આત્મા કર્મનો કરતા નથી. તો વિભાવ કર્યા પછી કર્મની રચના જે થાય છે, પણ તે કર્મનો કરતા આત્મા નથી. વિભાવનો કરતા થયો, પરંતુ વિભાવ થઈ જાય છે, પછી કર્મની રચના થાય છે, પછી એનું સ્ટેજ આવે છે, પછી એ સ્થાન લે છે. જે નિષેક રચના કહીએ છીએ તેનો એ કરતા કહેવાતો નથી, અગરતો નથી. સ્વભાવ અને વિભાવ, એમાં સ્વભાવ કરે ત્રણ રીતે પરમ કૃપાળુદેવે ત્રીજા પદમાં મૂકેલું છે કે આત્મા કરતા છે. તો એમાં સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા છે, એ આપણે સમજી શકીએ છીએ. તો પછી વિભાવનો કરતા કેવી રીતે? તો કે આ ઘર નગરનો કરતા છે, ઉપચારથી કરતા છે, અનુપચરિત વ્યવહારથી કરતા છે, એ બંને છે દ્રવ્ય કર્મનો કરતા છે, તો કે છે. અને બીજી રીતે મૂક્યો વ્યવહારથી કરતા છે, તો છે. તો અહીંયા સિદ્ધાંત એમ આવ્યો કે વિભાવનોય કરતા થયો, સ્વભાવનોય કરતા થયો. જ્ઞાન દશા અને અજ્ઞાન દશા એ પ્રમાણે ભાગ પાડી દીધા. પરંતુ કર્મનો કરતા શું કામ નથી? તો કે વિભાવમાં ગયા પછી વિભાવનો કરતા થયો, પછી વાત પૂરી થઈ ગઈ. પછી કર્મની રચના થાય છે, અને એનો એ કરતા નથી. વિભાવ, વિકૃત ભાવ, વિકારી ભાવ, રાગદ્વેષનો ભાવ, મોહ અને અજ્ઞાનમાંથી જન્મતા ભાવ, આ બધા ભાવ છે તે વિભાવ છે. વિભાવ પણ સ્વભાવથી થાય છે, સ્વભાવ વડે થાય છે. વિભાવ એમનેમ થતા નથી. વિભાવ કહેતા સ્વભાવથી વિરુદ્ધ ભાવ નથી, વિભાવ કહેતા સ્વભાવથી વિશેષ ભાવ છે. અને તે શબ્દ સમજવા જેવો છે કે વિભાવ કહી દઈએ એટલે સ્વભાવથી વિરુદ્ધ પ્રતિપક્ષી નથી, પરંતુ સ્વભાવથી આગળ જવાનું છે. જે ડાપણ સારો શબ્દ છે, પણ દોઢ ડાપણ આપણે જાણીએ છીએ કે કેવું પરિણામ લાવે છે. એવી રીતે સ્વભાવ તો સુંદર છે, સારો છે ને તેમ જ હોવું જોઈએ, તેના ભાનમાં રહેવું જોઈએ, પરંતુ કરવા યોગ્ય છે ને રહેવા યોગ્ય છે, પરંતુ એમાંથી વિશેષપણે પરિણમી જાય છે, એટલે કે છલકાઈ જાય છે, સમાતું નથી, ઉપયોગ સ્વરૂપમાં સમાયો નહીં. એટલે પછી વિભાવ દશા આવે છે, તેની વાત કરે છે. વિભાવ, વિકૃત ભાવ, વિભાવ એટલે વિકારી ભાવ, વિભાવ એટલે મોહથી જન્મતા ભાવ, રાગદ્વેષના ભાવ, અજ્ઞાનમાંથી જન્મતા ભાવ, જેટલા લાવો તેટલા બધા જ વિભાવ છે. વિભાવમાં જ દુનિયા ગળાડૂબ છે, જીવો ગળાડૂબ છે. સ્વભાવનો સ્પર્શ થયો નથી. સ્વભાવની ફરસના કે સ્પર્શના થઈ હોય તો તેની દશા બદલાય જ બદલાય જ. જે સમયે સ્વભાવનું ભાન થાય છે તે જ સમયે દશા બદલાય છે. માયલો ફરે ને ખબર ન પડે એમ નથી, પણ માયલો ફરવો જોઈએ. દશા હોય તો તેનું ફળ છે, દશા હોય તો નિષેધ કરવાની જરૂર નથી, પણ દશા ન હોય અને માની લઈએ તો તેનું ફળ નથી. એટલે અહીંયા સ્વભાવ વિભાવની વાત કરવાની છે. એમાં મુદ્દો એટલો છે કે વિભાવના કરતાં મટી જવાનું છે, અને સ્વભાવના કરતાં થવું એનું નામ જ સાધના છે. મોક્ષની સાધના શું? તો કે વિભાવના કરતાપણામાંથી નીકળી જવું, હટી જવું,
અને સ્વભાવના મુસ્તાક રહેવું, મગ્ન રહેવું. એટલે વિભાવના કરતાં ન થવું, પણ સ્વભાવના કરતાં થવું. પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા છે. સ્વભાવ અને સ્વરૂપમાં શો ફેર? સ્વભાવ અને સ્વરૂપમાં શું આંતરું છે? બંને સરખા જેવા લાગે, છતાં બંને શબ્દો જુદા છે. તો કે સ્વભાવ છે તે આત્માના ગુણની પર્યાય થઈ, અને સ્વરૂપ છે તે દ્રવ્યની પર્યાય થઈ. એક દ્રવ્યની પર્યાય, એક ગુણની પર્યાય થઈ. સ્વભાવની ધારામાં ઠરવું છે તો કૃપાળદેવે પહેલી ચરણ મૂક્યું, ચેતન જો નિજ ભાનમાં. જરૂર પ્રભુ સ્વભાવમાં જ રહેવું છે, ઠરવું છે. તો ફરમાવે છે કે ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ. તો હે ચેતન, તું ચેતન તો છો જ, તો તું ભાનમાં આવી જા. તો બેભાન છો, સભાન છો, અભાન છો, તું ભૂલી ગયો તને આપ કુ ભૂલ ગયા, ઇનસે ક્યાં અંધેર. સમર સમર અબ હસત હે નહીં ભૂલેંગે ફેર. એમ કરીને હાથનોંધમાં કૃપાળદેવે સુંદર કહી દીધું કે તને તારું જ સ્મરણ નથી, તો તું તને જ ભૂલી ગયો. આનાથી અંધારું જગતમાં બીજું શું હોય? ઇનસે ક્યાં અંધેર. તો સમર સમર, હવે તું સ્મરીને યાદ કરીને વિચાર. અમે એ યાદ કરીને હસીએ છીએ, તું પોતે પણ એના ઉપર હસશે કે અરે અનંતકાળથી આ જ ધંધા કર્યા, આ જ પ્રવૃત્તિ કરી. આપણને જોકે રડવું આવે છે, પણ કૃપાળદેવ કહે છે કે જ્ઞાની પુરુષને હસવું આવે છે કે સમર સમર અબ હસત હે નહીં ભૂલેંગે ફેર. હવે તું હાસ્ય લાવી દે મોઢા પર કે હવે આ ભવચક્રમાં ભૂલા પડવાના નથી, હવે ફેરા ગણવાના નથી, હવે આંટા ઉકલતા જાય છે, હવે ક્લોકવાઇઝ નથી, આંટા સજ્જડ થતા નથી, હવે એન્ટી ક્લોક શરૂ થયું છે, એટલે ઊંધું ચક્ર ફરે છે, અને હવે એક પછી એક ભવ અમે ઓછા કરતા જઈએ. તો એમ કહી શકાય કે અબ સમર સમર અબ હસત હે નહીં ભૂલેંગે ફેર. હવે ફરીથી ગણવાના નથી. હવે ભાન આવ્યું. ચેતન જો નિજ ભાનમાં. ભાન શું? ભા એટલે પ્રકાશવું, એના પરથી ભાન શબ્દ આવ્યો એટલે સૂર્ય. ભાનુ એટલે સૂર્ય, આપણે હમણાં જ વાત થઈ હતી તે. તો ભાન એટલે સમજ, ભાન એટલે અનુભવ, ભાન એટલે સાક્ષાત્કાર, ભાન એટલે પ્રતીતિ, ભાન એટલે શ્રદ્ધા, અને ભાન એટલે જાગરણ યાને જાગૃતિ. આ મોટી વાત કહી દીધી, છેલ્લે શબ્દ આવ્યો તે. આ જાગૃતિ છે તે જ મોટી વાત છે. વ્યવહારમાં તો કહેતા જ હોય છે કે આટલી ભાન ન પડે, આટલી ખબર ન પડે, આટલી ગતાગમ નથી, આટલી સમજ નથી, આટલી સૂઝ નથી. આ સૂઝ, આ ભાન. એમાં છેલ્લે સાક્ષાત્કાર પણ કહી દીધો છે. તો કે વર્તે ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ. એના ભાનમાં વર્તે, પોતાના ભાનમાં વર્તે, નિજ ભાનમાં વર્તે. તો પછી એને બીજું કાંઈ કરવાનું નથી. સ્વભાવ થયા કરે છે, સ્વભાવમાં રહી જાય. એટલે અહીંયા થાય છે શું? તો કે વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. તો સ્વભાવમાં આવ્યો નથી, રહેતો નથી. તો કરે છે શું? તો કે નિજ ભાનમાં રહેતો નથી, વર્તતો જ નથી. કાં તો આવ્યો નથી, કાં તો અત્યારે એમાં નથી. તો પછી શું થાય? કરતા કર્મ પ્રભાવ. પછી કર્મનો પ્રભાવ તો ચાલુ રહે છે. તો કે પોતાનું ભાન ભૂલી જાય છે. પહેલું વર્તે નહીં નિજ ભાનમાં, એટલે પોતે પોતાનું ભાન ભૂલી ગયો, એટલે સ્વરૂપનું વિસ્મરણ થયું, એટલે શુદ્ધ સ્વભાવમાં ન રમ્યો, અને એટલા માટે વિભાવમાં રમતો થયો, અને એને કારણે કર્મભાવ આગળ ચાલ્યા. કર્મભાવનું આગમન થયું, કર્મભાવ તૈયાર થઈ ગયા, અને એ તો એને પકડી લેવા બેઠા જ છે. કર્મ સામેથી બોલાવતા નથી. કહે છે કે તમારા નોતરા હોય, ગઈકાલે વાત થઈ એમ હતી, તમારા આમંત્રણ હશે તો અમે ખેંચાઈને આવીશું. અમને અમારામાં આકર્ષાવાની શક્તિ છે, અચિંત્ય શક્તિ છે. તમારી આત્માની અનંત શક્તિ છે, તો અમારા પૂતગલની પણ એટલી શક્તિ છે. પરંતુ તમારા બોલાવ્યા આવીશું. તમે એવા ભાવ કરશો, શુભાશુભ ભાવ કરશો, હે ચેતન રાજા, તો અમે આવીશું, બાકી નહીં. તારી વારે વાર છે, તું નહીં કરે તો અમે આવવાના નથી. જ્ઞાની પુરુષ પાસે અમે જતાય નથી, પરંતુ તું બોલાવ્યા કરે છે, અને તારા ભાવ એવા છે, તો અમારે આવ્યા વિના છૂટકો નથી, કારણ કે અમારો એવો સ્વભાવ છે. તો વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. સ્વભાવ એ પોતીકી વસ્તુ થઈ, અને પ્રભાવ એ બીજા ઉપર પાડવાની વસ્તુ થઈ. આના પર પ્રભાવ છે, એટલે ત્યાં પરની અપેક્ષા છે, એટલે ત્યાં વસ્તુ બદલાઈ ગઈ. સ્વભાવમાં જતા હોઈએ તો વાંધો નહોતો, પરંતુ પ્રભાવની વાત આવી તો કે પોતાના પર પ્રભાવ હોય સ્વભાવના બળ વડે, તે બરાબર છે. અને પછી જ જો કાંઈ કરવામાં આવે તો એ પ્રભાવના છે, બાકી પ્રભાવના છે નહીં. અને હોય તો ખોટી ને જૂઠી, અસતની થઈ, સતની તો થઈ નહીં. એટલે પ્રભાવ બીજા પર પાડવાની વાત આવી. બીજા પર પાડે તે જ પ્રભાવ, પડે તે પ્રભાવ, અને પોતાનામાં જે અનુભવાય છે તે સ્વભાવ છે, તે નિજ ભાન છે. પોતાના ભાનમાં ન વર્તે તો શું થાય? તો કે કર્મનો કરતા થાય. કર્મ ઉપર પ્રભાવ પડે છે, અને પછી કર્મનો બંધ થાય છે. એક કડે એક, બગડે બે.
જ્યાં સુધી એક જ દ્રવ્ય છે ત્યાં સુધી કાંઈ વાંધો નથી. સ્વભાવ જ છે, શુદ્ધ જ છે તો કાંઈ વાંધો નથી. પરંતુ બે દ્રવ્ય ભેગા થયા એટલે કમ્પોઝિટ ફોર્મ થયું અને બેથી બધું બગડે છે. એક તો હંમેશા શુદ્ધ અને શુદ્ધ જ છે. આગળ જઈએ. પોતાના સ્વરૂપના ભાનમાં આત્મા પોતાના સ્વભાવનો એટલે ચૈતન્ય આદિ સ્વભાવનો જ કરતા છે, અન્ય કોઈ પણ કર્મ આદિનો કરતા નથી. અને આત્મા જ્યારે પોતાના સ્વરૂપના ભાનમાં વર્તે નહીં ત્યારે કર્મના પ્રભાવનો કરતા કયો છે? હમણાં જે વાત થઈ તે જ છે કે પોતાના સ્વરૂપના ભાનમાં આવે તો પોતાના સ્વભાવનો જ કરતા થાય છે, કંઈ ત્યારે કર્મનો કરતા થઈ શકતો નથી. ત્યારે એને સિદ્ધાત્મા કયો છે, મુક્તાત્મા કયો છે? જે સમયે જીવને સ્વભાવનું ભાન છે તે સમયે તે સિદ્ધાત્મા છે, મુક્તાત્મા છે. એથી હરગીજ ઓછું નથી, અંશ માત્ર ઓછું નથી. એ સ્વભાવનું બળ છે. બંને શુદ્ધ થયા. શુદ્ધ દ્રવ્ય છે, શુદ્ધ સ્વરૂપ છે અને તે વખતે સ્વભાવના ભાનમાં છે. એનો ગુણ પણ શુદ્ધ છે, બીજું કાંઈ નથી. એટલે કે સિદ્ધાત્મા થયો એટલે શું? ત્યારે એને કોઈ કાયા, કર્મ, ક્લેશ, કોઈ કાલીમાં કોઈ આંજી શકતું નથી, કોઈ પ્રભાવ પાડી શકતું નથી. પોતાની મર્યાદામાં પોતાના પર, આત્મા પર પ્રભાવ છે. એનો સ્વભાવનું બળ છે. બીજો કોઈ આવી શકતું નથી. એક અને બીજું એક છે ત્યાં એક જ છે, બીજું આવે જ નહીં, બીજું હોઈ શકે જ નહીં. આપણે એક બીજું ભેગું કરી નાખીએ છીએ. સ્વભાવ વિભાવ, સ્વભાવ છે નહીં અને પછી વિભાવ પરિણતિમાં સ્વભાવ છે, સ્વભાવથી વળોટી જાય છે, મર્યાદા ઓળંગી જાય છે અને વિભાવ પરિણતિમાં જતો રહે છે. તે મોટી ભૂલ થાય છે. મોટી ભૂલ, ભલામણી આ જ છે. સ્વરૂપ વિશેનું અજ્ઞાન, સ્વરૂપ વિશેનું અભાન, બેભાનપણું આ છે. એટલે કે કર્મના પ્રભાવનો કરતા થઈ ગયો. ત્યાં અનાદિ કર્મ સંયોગો જીવ સાથે વિભાવથી સ્વભાવનું થતા ભાન તૂટે કર્મની સંતતિ. પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજી એક પુષ્પમાં સુંદર વ્યાખ્યા મૂકી દીધી કે જે સમયે જીવને સ્વભાવનું ભાન થયું, કર્મની સતત સંતતિ હતી, અનાદિકાળથી ચાલી આવતી પ્રવાહ અને પરંપરા છે, એમાં મોટું કાણું પડી ગયું. ગમે એવી મોટી સ્ટીમર હોય પણ એક નાનું કાણું પડે એટલે ખલાસ. એ જહાજ રહેતું નથી. વિભાવ રહેતો નથી. કેમ કે હવે સ્વભાવનું ભાન થયું, વિભાવ ભાગી જાય. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય. તો એટલે સ્વભાવમાં રહેવાની વાત આવી નથી રહેતો તો કરો. કૃપાળુદેવ કહે છે કર્મના પ્રભાવના કરતા થઈને ફરો. પરમાર્થે તો જીવ અક્રિય છે, એ જ મુદ્દો આગળ જાય છે. એમ વેદાંત આદિનું નિરૂપણ છે. આત્મા કાંઈ કરતો નથી. આત્મા પછી ગમે તે ખાઈ પીવે તો ચાલે, ભક્ષ્યનો વિવેક ન રાખે તોય ચાલે, એમ કહેનારો મોટો વર્ગ છે. દુનિયામાં, સમાજમાં મોટો વર્ગ આવું કહેનારો, માનનારો, પ્રચાર કરનારો છે. આત્મા ખાતો પીતો નથી, આત્માને કાંઈ લાગતું વળગતું નથી, આત્મા અસંગત છે, આત્માને બંધ લાગતો નથી. તો પછી આય ખવાય ને આય વપરાય, આ પણ જમાય ને આ પણ જમાય, એમ નથી. પરમાર્થે જીવ અક્રિય છે એમ વેદાંતાદિનું નિરૂપણ છે. તો જીન પ્રવચન પણ એમ જ કહે છે કે સિદ્ધાત્મા કે શુદ્ધાત્મા પણ અક્રિય છે. એ 14મે ગુણસ્થાના કે અક્રિય થાય ત્યારે થાય, ત્યાં સુધીની યાત્રા તો બાકી છે. હજી તો સંસાર દશામાં છે, વિભાવ દશામાં છે. કદાચ સમ્યક દર્શન આત્મજ્ઞાન લીધું તો એ દશામાં છે, પણ 4થી 14માની યાત્રા તો બાકી છે. ઇનફેક્ટ હકીકતમાં કેવલ જ્ઞાન થાય તો પણ ત્યાર પછીનો 14મો ગુણસ્થાનક તો હજુ બાકી છે. ત્યારે અક્રિય કયો, નિષ્ક્રિય કયો, કોઈ વાંધો નથી. પરંતુ શરૂઆતથી જ અક્રિય છે અને અમને કાંઈ વાંધો ના આવે, અમને કાંઈ અડે નહીં, નડે નહીં, એમ કહેવાય નહીં. એ તો નિશ્ચય નયાભાસી વાત કરે, આપણે એવી વાત કરીએ નહીં. છતાં આત્માને શુદ્ધ અવસ્થામાં કરતા હોવાથી સક્રિય કયો એવો સંદેહ અત્રે થવા યોગ્ય છે. બંને અક્રિય કહે છે વેદાંત અને જૈન દર્શન, તો પણ આત્માને શુદ્ધ અવસ્થામાં કરતા હોવાથી સક્રિય કયો એવી શંકા થાય છે કે તમે એને ભલે ને પરમાર્થથી સ્વભાવ પરિણિતે નિજ સ્વરૂપનો કરતા, પણ કરતા કહેવું પડ્યું ને, કરતા શબ્દ વાપરવો પડ્યો ને, એને કરનારો કીધો ને, એનો ભાવનારો કયો, કરનારો કયો ને, એટલે તમારે કરતા પદમાં આત્માને લેવો તો પડ્યો જ છે. તો નિશ્ચય નહીંથી લીધો છે એમ કરીને કહે છે કે એને એ શંકા આશંકા થતી હોય તો હવે તમે આ રીતે વિચારી જુઓ. હવે સમાધાન કહે છે કૃપાળદેવ કે શુદ્ધાત્મા પરયોગનો, પરભાવનો અને વિભાવનો ત્યાં કરતા નથી, માટે અક્રિય કહેવા યોગ્ય છે. શ્રી ભગવતીજી સૂત્રની સાક્ષીએ 115મા પત્રમાં આવી ગયું છે કે શુદ્ધ યોગમાં રહેલો આત્મા અણારંભી છે.
સુહમ જોગમ પડુચ્ચમ કરીને ભગવતીજી સૂત્રમાં બહુ સુંદર વાત છે. તો કે અહીંયા શુદ્ધાત્મા છે તે પરયોગનો, એટલે કે મન વચન કાયા સિવાયના શું યોગ હોય, અને પરભાવ સ્વભાવ સિવાયના વિભાવ પરભાવનો ત્યાં કરતા નથી, માટે તેને અક્રિય કહેવા યોગ્ય છે. કે હવે તેને મન વચન કાયાના યોગ પણ નથી રહ્યા અને વિભાવ તો હોય જ નહીં, છે જ નહીં, માટે અમે અક્રિય કહીએ છીએ. પણ ચૈતન્ય આદિ સ્વભાવનો પણ આત્મા કરતા નથી એમ જો કહીએ તો પછી તેનું કંઈ પણ સ્વરૂપ જ ન રહે. ચૈતન્ય આદિ સ્વભાવનો પણ આત્મા કરતા નથી તો આત્મા કરે છે શું ને એને આત્મા કહે જ કોણ? એનું સ્વરૂપ શું, એનો સ્વભાવ શું? તો કે જે એનો સ્વભાવ છે, સ્વરૂપ છે, લક્ષણ છે એ તો હોય જ ને. ગાય કેવી? પછી કહી દઈએ કે બધું જ લઈ લઈએ, આટલા પગ ન હોય, આટલા હાથ ન હોય, આટલું પૂંછડું ન હોય, આવી આંખ ન હોય, આટલા શિંગડા ન હોય, આવો આકાર ન હોય, બધું જ લઈ લઈએ, પછી એમ કહે તો પછી એને ગાય કહેવાય. તો ગાય કેવી કોને? એ તો બાહ્ય રીતે વાત થઈ, પણ અંતર્ગત રીતે પણ જો આત્મા પાસેથી સ્વભાવ સ્વરૂપ લઈ લ્યો તો આત્માનું સ્વરૂપ શું કહેવું, આત્માની વાત શું કહેવી? જો સ્વભાવ લઈ લીધો તો આત્માનું સ્વરૂપ કેવું કેવી રીતે? એટલે શુદ્ધાત્માને યોગ ક્રિયા નહીં હોવાથી તે અક્રિય છે, પરંતુ સ્વાભાવિક ચૈતન્ય આદિ સ્વભાવરૂપ ક્રિયા હોવાથી તે સક્રિય છે. સ્વભાવ તો છે જ અને સ્વભાવના ભાનમાં રહે છે. ઇવન સિદ્ધાત્મા થઈ જાય છે તો પણ શુદ્ધ સ્વભાવમાં છે, માટે તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત ચતુષ્ટય મંડિત વિરાજિત સિદ્ધાત્મા કહેવાય છે. એ ચારે ચાર ગુણ લક્ષણ બધા છે. 8 ગુણ છે, આમ તો અનંતા ગુણ, મુખ્ય 8 છે અને એમાં પાછા આ 4 મુખ્ય છે. તો કે એ બધું ત્યાં પણ કયું છે? તો કે એનું વીર્ય, કે એનું જે આનંદનો ગુણ, સુખનો ગુણ, જે બધું કહો છો જ્ઞાનનો ગુણ, સમસ્ત સૃષ્ટિની એક એક સમયની પરિણતિ જડાહડા થાય છે, તો એ અનંત વીર્ય ગુણ ન હોય તો થાય કેવી રીતે? અનંત જ્ઞાન છે, અનંત સુખ છે, પણ એ પુરુષાર્થ છે એ અપેક્ષા એ કે ત્યાં એ વીર્ય ચાલુ ને ચાલુ છે. એ શક્તિ કેવી છે મારે? એ ચાલુ ને ચાલુ છે. તો કે ત્યાં પણ એને અક્રિય કહેવા જેવું છે નહીં. ફરીથી કે ચૈતન્ય આત્માપણું આત્માને સ્વાભાવિક હોવાથી તેમાં આત્માનું પરિણમવું તે એકાત્મપણે જ છે, અને તેથી પરમાર્થ નહીંથી સક્રિય એવું વિશેષણ ત્યાં પણ આત્માને આપી શકાય નહીં. એટલે કે અક્રિય કહેવાય પણ સક્રિય કહેવાય નહીં. આટલી પરંપરા ચાલે છે, બધાનું જ્ઞાનમાં પરિણમન થયા કરે છે, જડાહડા થયા કરે છે, દેખાઈ જાય છે, અનુભવી શકે છે, પરંતુ ત્યાં પણ એને અક્રિય કહેવું હોય તો કહેવાય, સક્રિય કહી શકાતું નથી. શું કામ? તો દલીલ સુંદર છે કે બંને એક થઈ ગયા. બંને વસ્તુ એક થઈ ગઈ, એક વસ્તુમાં બીજી વસ્તુ મૂકી દીધી, બંને એકદમ મિક્સ થઈ ગઈ. તો ભલે બંને જુદી હોય પણ આમાં બંનેને જુદી કેવી રીતે? એટલે કે હવે એને અક્રિય જ કહેવું પડે, કેમ કે એક બાજુ ચૈતન્ય આત્માપણું છે, આત્માનું સ્વાભાવિક છે, બીજી બાજુથી એ જ સ્વભાવ દશામાં એ પરિણમન કરે છે. તો બંને એક જ વસ્તુ થઈ. આપણે કહીએ કે હાથમાં કોઈ વસ્તુ છે ને રેડીએ છીએ, તો રેડીએ છીએ ત્યારે વસ્તુ જુદી છે, રેડવાની ક્રિયા જુદી છે, આપણો હાથ જુદો છે, વગેરે વગેરે. પરંતુ જ્યારે રેડાઈ જાય છે, બધું થઈ જાય છે, તો આપણે એમ કહી શકીએ છીએ કે હવે એ વાત પૂરી થઈ ગઈ અથવા તો રેડાઈ ગયું. પહેલાં ગ્લાસ જુદો હતો, કપ જુદો હતો, મગ જુદો હતો, કીટલી જુદી હતી, હાથ જુદો હતો. પછી જે તે વસ્તુમાં રેડતા હતા, પોર કરતા હતા, એ રેડાઈ ગયું. તો ત્યારે આપણે કહીએ ને કે એ ગ્લાસ ભલે જુદો છે, પરંતુ ગ્લાસમાં રેડાયેલું પ્રવાહી કે મિક્સ કરેલું પ્રવાહી બધું હવે એક સ્વરૂપે છે. ચા બનાવતા હોય અને 3-4 વસ્તુ નાખવાની હોય, બધું જ બનાવી લીધું હોય, બધું જ ચાલુ થઈ ગયું હોય, તો એમ કહીએ કે હવે ચા બને છે. પછી આપણે જુદું જુદું કહેતા નથી કે પાણી પણ ઉકળે છે, મસાલો પણ ઉકળે છે, ચા પણ ઉકળે છે, ખાંડ પણ ઉકળે છે, વગેરે વગેરે કહેતા નથી. એ બધું એકમાં થઈ ગયું. તો અહીંયા આ તો વધારે સમજવા જેવી વાત છે કે આત્મા પોતે સહજ સ્વભાવને પ્રાપ્ત એવો સહજ સ્વભાવી આત્મા, એનું સ્વરૂપ શુદ્ધ સહજાત્મ સ્વરૂપ, એની દશા, પરિણતિ, સ્વભાવમાં જ પરિણમન, એ બધું એક ને એક. તો જેમ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ત્રણેય એકપણે જ પરિણમે છે, એકમાં જ આવી ગયું છે. તેવી રીતે અહીંયા એકાત્મપણે હોવાથી તેને સક્રિય એવું વિશેષણ પરમાર્થ નહીંથી, નિશ્ચય નહીંથી પણ કહ્યું જતું નથી. એટલે કે એને અક્રિય જ કહેવું પડે છે. નિજ સ્વભાવમાં પરિણમવા રૂપ સક્રિયતાથી નિજ સ્વભાવનું કરતાપણું શુદ્ધાત્માને છે. તેથી કેવળ શુદ્ધ ધર્મ હોવાથી, કેવળ શુદ્ધ સ્વધર્મ હોવાથી એકાત્મપણે પરિણમે છે, અને તેથી અક્રિય કહેતા પણ દોષ નથી. એટલે કે અક્રિય કહેવું જોઈએ. પોતે પોતાના ગુણ બધું જ એક થઈ ગયું. જ્ઞાની, જ્ઞાન, જ્ઞાનની પરિણતિ બધું જ એક થઈ ગયું. પછી આપણે ઘડી બધું કહેતા નથી કે જ્ઞપ્તિ થયું ને જ્ઞાન થયું ને જ્ઞાની છે ને. જ્ઞાનીમાં જ્ઞાન આવી ગયું, જ્ઞાની પોતે આવી ગયા, અને જાણવાની ક્રિયા જે જ્ઞપ્તિ હતી, જે પ્રોસેસ હતી, એ પણ પૂરી થઈ ગઈ, એ પણ રહેલી છે.
તો આપણે એક જ શબ્દમાં ત્રણેય વસ્તુ આવી ગઈ એમ કહીએ છીએ. આ ભાઈ આ બેન કહીએ છીએ તો એક એક એના અવયવની વાત કરતા નથી. એમાં હાથ પગ મોઢું કાન પંચેન્દ્રિયપણું છે, મન છે, બધું આવી જ ગયું. એમાં જુદું જુદું કહેતા નથી. એવી જ રીતે આંખ છે, પછી આંખ ઉપર ચશ્મા કે લેન્સીસ છે તો એ આપણે કહેતા નથી, સમજાઈ ગયું કે આંખ છે, હોય અથવા ન પણ હોય. એવી જ રીતે આ ત્રણેય વસ્તુ એક થઈ ગઈ. કેવળ શુદ્ધ સ્વધર્મ હોવાથી એકાત્મપણે પરિણમે છે. તેથી અક્રિય કહેતા પણ દોષ નથી. આ વિચારે સક્રિયતા અને અક્રિયતા નિરૂપણ કરી છે. તે વિચારના પરમાર્થને ગ્રહીને સક્રિયતા અક્રિયતા કહેતા કશો દોષ નથી. તમે જે અપેક્ષાએ કહો તે, પણ આ પ્રમાણે વિચાર કરવાની વિનંતી કરી છે. અહીંયા 78મી ગાથા પૂરી થાય છે. કુંદ કુંદ ભગવાને પણ સ્વભાવના ગુણદા એટલા જ ગાયા છે જેટલા આપણને કૃપાળદેવ ગાય છે. કુંદ કુંદ સ્વામીની એક ગાથામાં તો એમ કહી દીધું છે કે તમે આત્માને શોભો છો તો સ્વભાવથી શોભો છો તો જ તમારી શોભા છે, નહીંતર તો તમે અશોભિત છો. કૃપાળદેવ એ જ વસ્તુ જુદી રીતે કહે, કોઈના પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી. તો એ કોઈ દેહને કોઈ જીવને કલ્યાણ કરવું હોય તો આવે અને માને, નહીં તો અમને એનું કોઈ કામ જ નથી. એમાં અમને ગમતો જ નથી એટલે કે લાઇકિંગની વાત નથી, પણ સાથે સાથે ગમ પડે એવું નથી, એમાં શુદ્ધ સમજ પડે એવું નથી, એમાં કંઈ જ્ઞાન જ નથી તો એની શું વાત કરવી. એને પરમાર્થની પડી જ નથી તો શું કરીએ. આગળ જઈએ. આ ત્રીજા પદમાં મોક્ષની ચાવી બે ગાથામાં વચ્ચે ગઈ છે. આમ તો દરેક શબ્દમાં મોક્ષ છે એમ કહીએ તો ચાલે. કૃપાળદેવનું દરેક વચન જીન પ્રવચન અને દરેક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. તો પાને પાને મોક્ષ કહીએ, શબ્દે શબ્દે મોક્ષ કહીએ એવી વાત છે. તો પણ મોક્ષ નહીં, પણ મોક્ષની ચાવી રૂપ જે બે ગાથા ગઈ તે વાત પૂરી થઈ. હવે ચોથી ગાથામાં ચોથી શંકા શરૂ થાય છે. શંકા શિષ્ય ઉવાચ. શિષ્ય પણ ખરા છે, બોલે છે હવે. તે કર્મનું ભોગતાપણું જીવને નહીં હોય એમ શિષ્ય કહે છે. ચાલો, આત્મા છે માની લીધું, સ્વીકાર્યું. આત્મા નિત્ય છે એની પણ પ્રતીતિ કરી. હવે આત્મા કરતા છે એ પણ આટલું બધું કહો છો તો માનીએ છીએ, પણ આટલું હોવા છતાં એને ભોગતા કેવી રીતે કહેવાય? આત્મા કરતા થયો પણ ભોગતા થોડો છે, એમ કરીને શંકા ઉઠાવે છે. જીવ કર્મ કરતા કહો પણ ભોગતા નહીં સોય, શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય. જીવને કર્મનો કરતા કહીએ તો પણ તે કર્મનો ભોગતા જીવ નહીં ઠરે, કેમ કે જડ એવા કર્મ શું સમજે કે તે ફળ દેવામાં પરિણામી થાય, અર્થાત ફળદાતા થાય. શંકા આટલી જ છે, આપણે સમજવાની છે. 79મી ગાથા છે. જીવ કર્મ કરે છે ખરો પણ ભોગવતો નથી. આ ચોથા નંબરની શંકા. કે કર્મ પરમાણુમાંથી બનેલા છે, તે પૂતગલ દ્રવ્યનો ભાગ છે. દ્રવ્યમાં જ્ઞાન સ્વભાવ નથી, પૂતગલ દ્રવ્યમાં જ્ઞાન સ્વભાવ નથી, આત્મદ્રવ્યમાં છે. જો જ્ઞાન ન હોય તો એને હેતુ ન હોય, એને ઈરાદો ન હોય, એને કાંઈ પ્રયોજન ન હોય, એને કાંઈ ઇન્ટેન્શન ન હોય, અને કયું ફળ કોને ક્યાં આપવું એ કાંઈ ખબર હોય નહીં. કોની વાત ચાલે છે? કર્મની. જીવરાજભાઈની આત્મરામની વાત નથી, આ કર્મની વાત ચાલે છે. કર્મ પરમાણુમાંથી બનેલા છે, પહેલું તો એ, એટલે કે કર્મ જડ છે, તે પૂતગલ દ્રવ્યનો એક ભાગ છે. અને પૂતગલ દ્રવ્યમાં જ્ઞાન સ્વભાવ છે નહીં, માત્ર આત્મદ્રવ્યમાં જ છે. તો આ બધા દ્રવ્ય અજીવ છે, જડ છે, ચોક્કસ છે, અને એમાં જ્ઞાન સ્વભાવ નથી. તો એને હિત શું ને અહિત શું, હેતુ શું ને અહેતુ શું, પ્રયોજન શું ને અપ્રયોજન શું, એને એવું કાંઈ નથી. એવું કાંઈ નથી એટલે કયું ફળ કોને ક્યારે ક્યાં આપવું એ પણ ખબર ન હોય. માનો કે ખુરશી પર બેસવા ગયા અને ખુરશી ઉછળી પડીને પડી ગયા, અથવા ખુરશી તૂટી ગઈ, તો ખુરશી કાંઈ સોરી કહેવાની નથી. આ સમજાઈ જાય, દૃઢ થઈ જાય એટલા માટે કહેવાય છે. તો શું એમ કહે કે તમારે ધ્યાન રાખીને બેસવું જોઈતું હતું, અથવા ધ્યાન રાખીને બેસતા શીખવું, એમ કાંઈ કહેવાની નથી. અવાજ કરવાનો નથી, એવું કાંઈ એ કહેવાની નથી. તો જળમાં ફળ આપવાની શક્તિ છે, આપે છે તો ખરા. તો કે જળમાં ફળ આપવાની બુદ્ધિ નથી. શક્તિ તો કહેવાય પણ બુદ્ધિ નથી. વિચારવા જેવું છે. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. કર્મ જળ છે, એ કાર્મણ વર્ગણામાંથી તૈયાર થયેલું તત્વ છે, તેનું નામ કર્મ છે. તે ફળ કેવી રીતે આપે? જળ છે અને કર્મ જળ જ છે, અને કાર્મણ વર્ગણામાંથી જ
તૈયાર થયેલું એક સબસ્ટન્સ કે તત્વ છે, અને તે આપણને ફળ કેવી રીતે આપે? શંકા છે. એટલે આપણને સમજાય છે, એટલે ખબર છે કે ફળ તો આપે જ છે ને, પણ અહીંયા શંકા શિષ્ય કરે છે. એટલે આપણે એની ગાડે બેસીને વાત કરવાની છે કે કર્મ ફળ આપી શકે નહીં, કર્મ તો જડ છે અને એનામાં એ શક્તિ નથી, એટલે કે એ બુદ્ધિ નથી. આગળ જઈએ કે પૂતગલમાં જ્ઞાનની ક્ષમતા નથી, પરંતુ અનંત રૂપે પરિણમવાની ક્ષમતા જરૂર રહેલી છે. પૂતગલમાં જ્ઞાન નથી, જ્ઞાન સ્વભાવ નથી, જાણતું નથી, પણ અનંત રૂપે પરિણમે છે. સંખ્યાત નહીં, અસંખ્યાત નહીં, અનંત રૂપે પૂતગલ પરિણમે છે. આપણે જાણીએ છીએ પરમાણુ, સ્કંધ, દેશ અને પ્રદેશ. જો પૂતગલ ન હોત તો સંસાર જ ન હોત. પૂતગલ કરીને આપણે એને અભિનય કરીએ છીએ, અભક્તિ કરીએ છીએ, કરવા જેવી છે, અપેક્ષા એ વાત થાય છે, પરંતુ પૂતગલ ન હોત તો સંસાર જ ન હોત. એટલે કે મુક્ત થતાં સુધી પૂતગલની સહાય આપણને અનિવાર્ય છે. દેહ શું છે? તો કે પૂતગલ છે, તો દેહની સહાય નથી જોઈતી. દેહ દેવળમાં દેવ બિરાજે છે આત્મા, પરંતુ દેહ દેવળ છે, એટલે કે દેહ છે, સાધન છે તો કાંઈક થઈ શકશે. એટલે પૂતગલની સહાય તો ગમે ત્યાં અનિવાર્ય જ છે, જરૂરી છે નહીં, અનિવાર્ય છે. તમામ વિભાવ ભાવોમાં નિમિત્ત પણ પૂતગલ જ છે. એવો એક પણ સમય નથી કે પૂતગલ આપણી સાથે ન હોય, કે આપણો એવો એક પણ સમય નથી કે આપણે પૂતગલની સાથે ન હોઈએ. છેક મોક્ષે જાય છે ત્યારે કહેવાય કે કાયા કર્મ, ક્લેશ કર્મ, પરમાણુ કાંઈ નથી, બાકી તો પૂતગલ ભેગું ને ભેગું છે. દેહાંતર થતી વખતે પણ તેજસ અને કાર્બન શરીર તો સાથે જ છે, એટલે પૂતગલની માયા તો ભેગી જ છે. જેમ આત્મા પરિણમે છે તેમ પૂતગલ પણ પરિણામ પામે છે. આ અનંતા પરિણામમાં કેટલાક સ્વાભાવિક છે અને કેટલાક અસ્વાભાવિક છે. સ્વાભાવિક પરિણમન છે તે વિસ્રસા પરિણામી, આપણે ટેકનિકલ વર્ડ આવે છે, પારિભાષિક શબ્દ તે, કે પૂતગલમાં વિસ્રસા પરિણામી એટલે કે સ્વાભાવિક પરિણમન પામે છે, અને કેટલાક પૂતગલ આત્માના ભાવને કારણે થાય છે. આત્મા ભાવ કરે તો પૂતગલમાં એ પરિણમવાની શક્તિ છે, નહીં તો થતી નથી. એટલે કે કેટલીક સ્વાભાવિક રીતે પરિણમી જાય છે, કેટલાકને આત્માના ભાવનું નિમિત્ત જોઈએ છે. આમ જુઓ તો ચેતન અને જળ, એટલે ચેતનને આપણે વર્કિંગ પાર્ટનર કહીએ અને જળને સ્લીપિંગ પાર્ટનર કહીએ તો ચાલે. એ બે શબ્દ એવા છે, ભલે ઇંગ્લિશ ભાષાના છે, પણ આપણને જલ્દી સમજાઈ જાય છે. પેલું જાણે ઊંચું ને અઘરું લાગે છે, અને આ જાણે રોજબરોજની વાત હોય તેવું લાગે છે. ઊંધી ગંગા છે. પૂતગલો છૂટી જાય છે, પણ જીવની આસક્તિ છૂટતી નથી. પૂતગલો તો જાય છે, વિખેરાય છે, બંધાય છે, નવા આવે છે, ખસે પેસે. થોડા પૂતગલ પરમાણુ આમ તેમ જાય, ખસે કે પેસે, ઓછા થાય કે વધારે થાય, પરંતુ એના પ્રત્યેની આસક્તિ ક્યારેય છૂટતી નથી. અને છૂટી નથી એટલા માટે તો આ પરિભ્રમણ ઊભું છે, એના હેતુઓ પણ પ્રત્યક્ષ રહ્યા છે. યશો વિજયજી મહારાજે ઘણું લખ્યું. મૂળમાં પૂજ્યપાદ સ્વામીએ સમાધિ શતક લખ્યું, તે સમાધિ શતકનું અનુવાદ, ભાષાંતર જે કયો તે સમશ્લોકી ગાથા રૂપે યશો વિજયજી મહારાજે 300 વર્ષ પહેલાં લખ્યું. એમાંનું ગુજરાતી અથવા ગુજરાતી શબ્દો કેટલાક આપણને જોઈએ તેવા સમજાય નહીં તેવું છે, પરંતુ પછી પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ સમાધિ શતકનો સુંદર અનુષ્ટુપમાં પદ્યાનુવાદ કરેલો છે, આપણે જાણીએ છીએ. તો યશો વિજયજી મહારાજનો જે પદ્યાનુવાદ છે તેમાં એક દોહરો છે: આત્મજ્ઞાને મગન જો સો સબ પૂતગલ ખેલ, ઇન્દ્રજાલ કરી લે ખવે મિલે નથી હા મન મેળ. આત્મજ્ઞાન હોય તો તેને આ પૂતગલ બધું ખેલ રૂપે દેખાશે. આખી દુનિયા છે પૂતગલનો ખેલ લાગશે. કૃપાદેવ કહે છે તેમ જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ એમ જોયા કરશે. પણ જો આત્મજ્ઞાન હશે તો, નહીંતર પૂતગલની આસક્તિ છૂટી નથી, એટલે ફરી ફરી બંધાયા જ કરે છે તેમ વિચારીએ. તો 79મી ગાથામાં એમ હતું કે જીવને કર્મનો કરતા કહીએ તો પણ તે કર્મનો ભોગતા જીવ નહીં ઠરે, કેમ કે જડ એવા કર્મ શું સમજે કે તે ફળ દેવામાં પરિણામી થાય. પાછું જ કર્મને જડ કહી દીધા છે. જડબે સલાક જવાબ આપ્યો છે કે તું જડ છે તો તું ફળ કેવી રીતે આપી શકે, એટલે કે તું ફળદાતા થઈ શકતો નથી, એમ કર્મને કહી દીધું છે. 80મી ગાથા આગળ જઈએ. ફળદાતા ઈશ્વર ગણે ભોગતાપણું સદાય, એમ કહે ઈશ્વર તણું ઈશ્વર પણ જજાય. ફળદાતા ઈશ્વર ગણીએ તો ભોગતાપણું સાધી શકીએ, અર્થાત જીવને ઈશ્વર કર્મ ભોગવાવે, તેથી જીવ કર્મનો ભોગતા સિદ્ધ થાય. હવે અહીંયા ઈશ્વરને યાદ કર્યો છે
કે આત્મા કર્મનો ભોગતા છે, નથી માનવું, શંકા કરે છે, તો અમે એમ કહીએ છીએ, શંકાકાર શિષ્ય કહે છે કે ઈશ્વર નામનું કોઈક તત્વ છે, વ્યક્તિ છે, ઈશ્વર ઉપર રાખી દો, એ કર્મને ભોગવાવે છે. કોને? આત્માને. આત્માને કહે છે તારે આટલા કર્મ ભોગવવાના છે, આટલા બાકી છે, આની સાથેનો હિસાબ આ પ્રમાણે મેળ પાડવાનો છે. શંકાકાર કહે છે, આપણે કહેતા નથી. આપણે કઈ ગાડે બેસવાનું છે વિચારવાનું છે. અને આપણે અત્યારે શિષ્યના પક્ષે હોઈએ તો આપણે પણ શંકાકાર થયા કે જીવ કર્મનો ભોગતા સિદ્ધ થાય છે, પણ ઈશ્વર છે તે થાય છે, એટલે ઈશ્વર ગણીએ તો શું થાય? એનો જવાબ આપે છે, જો પરને ફળ દેવા આદિ પ્રવૃત્તિવાળો ઈશ્વર ગણીએ તો તેનું ઈશ્વરપણું જ રહેતું નથી. એમ પણ પાછો વિરોધ થાય છે કે ઈશ્વર થોડું આવું કરે. ઈશ્વર કહેતા જ બધી વસ્તુનો ઈશ, સ્વામી, અધિકારી, માલિક, કોઈક એવું સુપર નેચરલ એવું તત્વ, અને એ તત્વ એને દેહ ધારણ કરવો પડે. એ મુક્ત થઈ ગયા હોય ઈશ્વર ભગવાન, તો એને પાછો દેહ ધારણ કરવો પડે અને રાગદ્વેષ કરવા પડે અને ન્યાયાધીશની અદાથી પૃથ્વી ઉપર આવવું પડે અને કેટલાકનું બધાનું સમાધાન કરવું પડે, અથવા આને આ ફળ ભોગવવાનું છે ને આને આ ફળ ભોગવવાનું છે ને, એવું થોડું એ બધું કામ કરે. તો કે ઈશ્વરનું ઈશ્વરપણું જ રહેતું નથી, એમ પાછો વિરોધ આવે છે. એની ઉપાધિ, ડિગ્રી, બિરુદથી આ તો હલકું કે ઓછું કામ કહેવાય. એને ઈશ્વર કહે જ કોણ? તો ઈશ્વર સિદ્ધ થયા વિના, એટલે કર્મ, ફળ, દાતૃત્વ આદિ કોઈ પણ ઈશ્વર ઠર્યા વિના જગતની વ્યવસ્થા રહેવી સંભવતી નથી. એવા અભિપ્રાય પ્રત્યે નીચે પ્રમાણે વિચારવા યોગ્ય છે. એટલે ઇન્વર્ટેડ કોમાસ છે અવતરણ ચિહ્નમાં શંકાકાર પૂછે છે કે ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ નહીં કોઈ, એ બધું આવશે. હવે તો કે કર્મફળ ભોગવવાનું તો ઈશ્વર જેવું કંઈક હોય તો જ થાય, નહીંતર ઈશ્વર જેવી વ્યવસ્થા ન હોય તો બધું થાય છે કેવી રીતે? એ વિચારવા યોગ્ય છે. તો કૃપાળદેવ પ્રકાશે છે, પ્રત્યુત્તર આપે છે, જો કર્મના ફળને ઈશ્વર આપે છે એમ ગણીએ તો ત્યાં ઈશ્વરનું ઈશ્વરપણું રહેતું જ નથી. કેમ કે પરને ફળ દેવા આદિ પ્રપંચમાં પ્રવર્તતા ઈશ્વરને દેહાદિ અનેક પ્રકારનો સંગ થવો સંભવે છે. એને બીજા બધા દેહધારી આત્મા સાથે સંયોગ સંબંધમાં આવવું પડે છે, એના કન્ફ્રન્ટેશનમાં આવવું પડે છે, અને બધાને ફળ આપવામાં જાય, આવી ખતવણી વેચણી કરવા જાય, એટલે બધાને અન્યાય થોડાકને તો થાય જ. અને આ તો પ્રપંચ કહેવાય, 5 ઇન્દ્રિયના વિષયમાં પડવું પડે અને કે દેહધારી થવું પડે. તો કે એ કાંઈ કરવું ઠીક નથી, એવું ઈશ્વર કરી શકે નહીં. અને તેથી યથાર્થ શુદ્ધતાનો ભંગ થાય છે કે જે ઈશ્વર કહેતા રાગદ્વેષ રહિત, નિરંજન પદ, સિદ્ધ પદને પ્રાપ્ત, રાગદ્વેષ રહિત થઈ ગયા છે, સંપૂર્ણપણે ભગવાન થઈ ગયા છે, તેને તો હવે આવાગમન છે નહીં, ભવ પરિભ્રમણમાં આવવાનું નથી. વેદાંત દર્શન લ્યો કે વિતરાગ દર્શન લ્યો, એને તો ફરી આવવાની વાત નથી. તો એના ભાગે શા માટે આ મૂકીએ છીએ કે ઈશ્વર આપણને કર્મ ભોગવશે, ભોગવવાનું ફળ આપશે? મુક્ત જીવ જેમ નિષ્ક્રિય છે, એટલે કે પરભાવ આદિનો કરતા નથી. જો પરભાવ આદિનો કરતા થાય તો તે સંસારની પ્રાપ્તિ કરે છે. એટલે કે મુક્ત જીવ થઈ ગયો છે, એને આ બધું ઝંઝટ હોય નહીં, એટલે કે પરભાવમાં પડવાનું હોય નહીં. અને જો પરભાવમાં પડે તો એને પણ સંસારની પ્રાપ્તિ થાય છે. તેમજ ઈશ્વર પણ પરને ફળ દેવા આદિરૂપ ક્રિયામાં પ્રવર્તે તો તેને પણ પરભાવ આદિના કરતાપણાનો પ્રસંગ આવે છે. જો ઈશ્વર પરને ફળ દેવા જાય તો એને પરભાવનો કરતા થયો તો ઈશ્વરને કરતાપણું આવી ગયું, એટલે એ પણ ઠીક લાગતું નથી. અને મુક્ત જીવ કરતાં તેનું ન્યૂનત્વ ઠરે છે. મુક્ત જીવ તે મુક્ત જીવ, તેને કાંઈ કરવાનું હોય નહીં. જો અહીંયા પણ કંઈ કરવાનું નથી, સમ્યક દૃષ્ટિ જ્ઞાનીને પણ આપણે એમ કહીએ કે કર્તવ્ય ભાવ વિલય પ્રાપ્ત છે, તો પછી જ્ઞાનીને કંઈ કરવાનું નથી. જ્ઞાની ઈચ્છા સહિત નથી, જ્ઞાની ઈચ્છા રહિત નથી, જ્ઞાની સહજ સ્વરૂપી છે, જ્ઞાનીને બધુંય સમ છે, જ્ઞાની નિરંકુશ છે. હા, જ્ઞાની નિરંકુશ છે, એના પર કોઈનો કંટ્રોલ નથી, કેમ કે પોતે જ પોતાના જ્ઞાનની લગામ હાથમાં લીધી છે. પોતાના પર કંટ્રોલ છે, પોતે પોતાના આત્મ સ્વભાવની મર્યાદામાં જીવે છે, જીવી જાણે છે, એના પર કોઈના કંટ્રોલની જરૂર નથી. તો એ જ્ઞાની પુરુષની દશાની વાત અહીંયા આવે છે કે આ ઈશ્વરને એનાથી પણ આપણે નિકૃષ્ટ કહી દીધા, ઉતરતા કહી દીધા, તો કે એમ તો બનવા યોગ્ય નથી. જો મુક્ત જીવ કરતાં તેનું ન્યૂનત્વ ઠરે છે તો તેથી તો ઈશ્વરપણું જ ઉચ્છેદવા જેવી સ્થિતિ થાય છે, એટલે કે ઈશ્વરનો જ નાશ થઈ જાય છે, ઉચ્છેદ વિચ્છેદ થઈ જાય છે. એમ પણ ઠીક નથી. વળી પાછી વેદાંતની એક ભ્રાંતિ આવી કે જીવ અને ઈશ્વરનો ભેદ કરે છે, જીવ અને શિવનો ભેદ ગણે છે. તો કે જીવ અને ઈશ્વરનો સ્વભાવ ભેદ માનતા પણ અનેક દોષ સંભવે છે. બંનેને જો ચૈતન્ય સ્વભાવ માનીએ તો બંને સમાન ધર્મના કરતા થયા.
તેમાં ઈશ્વર જગત આદિ રચે અથવા કર્મનું ફળ આપવારૂપ કાર્ય કરે અને મુક્ત ગણાય, અને જીવ બિચારો એકમાત્ર દેહાદી સૃષ્ટિ રચ્યા કરે અને પોતાના કર્મનું ફળ પામવા માટે ઈશ્વરનો આશ્રય ગણે તેમજ બંધમાં ગણાય, એ યથાર્થ વાત દેખાતી નથી. એવી વિષમતા કેમ સંભવિત થાય? એટલે કે ઈશ્વર અને જીવ, તો જીવે બધું દેહ લીધા કરવાનો અને આ જ બધું કર્યા કરવાનું, સંસાર રચ્યા કરવાનો, અને ઈશ્વર મુક્ત જ, બંનેનો સમાન ધર્મ તો થયો. જીવ અને ઈશ્વર બંનેનો સ્વભાવભેદ માનતા અનેક દોષ સંભવે છે. એટલે કે બંને એક જ છે, એક જ આત્મા છે, બહિરાત્મા છે, પછી અંતરાત્મા થાય છે, પછી પરમાત્મા થાય છે. આત્મા એક જ છે, એમાં જીવ જુદો અને ઈશ્વર જુદો તેમ નથી. વધારે આપણે આવતીકાલે લઈશું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.